Abhyuday Tuition Classes, Class 8, English, Unit 1st, Q4 question. Q4 question. Activity 1. Here is an imaginary interview with famous astronaut Sunita Williams. Listen to your teacher, read it, work in pairs and dramatize it. Interviewer. Hello, Miss Sunita Williams. Welcome to our program. Sunita Williams. Hello, nice meeting you. Interviewer. Where do you work? Sunita Williams. At NASA as a flight engineer. Interviewer. Where were you born? Sunita Williams, Ohio. Interviewer. What is your date of birth? Sunita Williams, 19th September 1965. Interviewer. Where did you get your graduation from? Sunita Williams. I did my graduation from Florida Institute of Technology. Interviewer. Which special items did you bring with you in the space first time? Sunita Williams. The Bhagavad Gita, a small ideal of Ganesha, and a letter written in Hindi by my father. Interviewer. Who inspired you in your life and work? Sunita Williams. Mahatma Gandhi. Interviewer. What is your country of origin? Sunita Williams. India. In fact, my father Deepak Pandya is from Gujarat. વિદ્યાર્થી મિત્રો, તમે આ જે પ્રવૃત્તિ છે એક્ટિવિટી 1 એ તમે ગ્રુપમાં કરી શકો છો અને એક વ્યક્તિ જે છે પ્રશ્નકર્તા એટલે કે ઇન્ટરવ્યુઅર બનશે અને બીજો વ્યક્તિ જે છે પોતે બનશે સુનિતા વિલિયમ્સ. પાઠનું અને એક્ટિવિટી 1નું વારંવાર વાંચન કરશો એટલે તમને તેની અંદર મહાવરો બેસી જશે કે તમારે કેવી રીતે સવાલ અને ઉચ્ચાર કરવાના છે અંગ્રેજીના સ્પેલિંગ્સના. બીજું કે અહીંયા તમે જે જોડમાં કામ કરવાના છો એ વિગતે તમે બધી બાબત જે છે લખી શકો છો. તમને જેવી પણ આવડે એવી જે પણ પ્રકારની ભાષા તમને ખબર પડે તમે એ રીતે અહીં લખી શકો છો જેથી તમને પ્રવૃત્તિમાં શું શીખ્યા છો તે ખ્યાલ આવે. એક્ટિવિટી 2A જે છે એમાં તમને વાત કરી છે રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક ટીક ફોર ઓલ ધ ક્વેશ્ચન દેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે તમારે ટીક માર્ક કરવાનું છે. તમારી સામે અહીંયા પ્રશ્નો છે 1 થી 3 સ્લાઇડ ઉપર આપેલા છે જેમાં જે સવાલના જવાબ તમને નીચે મળતા હોય પ્રશ્ન તરીકે એ તમારે લખવાના છે. દાખલા તરીકે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. તો આનો જે તમારો પ્રશ્ન છે એ કંઈક આ રીતે બનતો હોય વેર ડીડ શી સ્ટે, who stayed in the space and for how many days did she stay in the space. અવકાશમાં તેણી કેટલા દિવસ રહી હતી તો તમને જવાબ મળે છે સીની અંદર. તો આ એક્ટિવિટી 2A જે છે એનો તમારે આન્સર અહીંયા આ રીતે લખવાનો છે. પછીના તમારી પાસે જે ક્વેશ્ચન છે એ 4 અને 5 અહીંયા તમને આપેલા છે જેના પણ તમે જવાબ જે છે એ નીચે વિકલ્પો જે આપણને આપ્યા છે ABC એમાંથી શોધીને લખી શકો છો. સાથે એક્ટિવિટી 2Bમાં વાત કરી છે ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ તમને નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. દાખલા તરીકે સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો આનો આન્સર આ રીતે આવશે વુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને બીજો ક્વેશ્ચન આવશે આ રીતે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. તો આ રીતે તમારે તેમાં પ્રશ્ન જે છે તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યારે કર્તા ગુમ થાય ત્યારે વુથી, કર્મ હોય ત્યારે વોટ અને લોકેશન અથવા તો તમને કોઈ સ્થળ આપે ત્યારે તમે ત્યાં વેર કરી શકો છો. પ્રયત્ન આપણે કરવાનો છે. ગ્રામરનો આપણો જે ટોપિક છે એ આપણે સૌથી અંતમાં લેવાના છીએ. એટલે હાલ તમારે જે ધોરણ તમે 7 અને 6ની અંદર જે સામાન્ય જ્ઞાન શીખ્યા છો અંગ્રેજીની અંદર એનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે.
અને તમારે સવાલના જવાબ જે છે એ બનાવવાનો પ્રયત્ન કરશું. પ્રશ્ન તમને જે છે એ બનાવતા ફાવવું જોઈએ. ફ્રેમ ધ ક્વેશ્ચન્સ જોઈએ તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓને આ બાબતમાં સૌથી વધારે મહાવરો છે. હાથ જે છે તેમનો બેસી ગયો છે તો બાબતમાં તો લગભગ તેઓને તકલીફ નહીં જ પડે, પણ છતાંય પ્રયત્ન આપણે કરશું. એક્ટિવિટી 3ની અંદર તમારી પાસે હિયર આર સમ રીડલ્સ, ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ, દેન રાઇટ ધ આન્સર. અમુક એવા તમને અહીંયા કોયડા આપેલા છે, ઉખાણા આપેલા છે અને તેમના જવાબ તમને નીચે આપેલા છે, પણ એ બધા આડાવડા ક્રમમાં છે. તમારે તેને ચોક્કસ ક્રમમાં ગોઠવવાના છે. હિયર આર સમ રાઇડલ્સ. પ્રશ્ન તમારી પાસે પહેલો છે, ઇટ બિગન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ, વોટ ઇઝ ઇટ? જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં જેનો અંત હોય છે, એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ, અને જ્યાં તમારું ઘર જે છે સુંદર મજાનું ઘર એ ઊભું છે, તો આ શું છે? તો અહીંયા તમારી પાસે એક ઓપ્શન છે DARO, તો જેનો અર્થ તમે કહી શકો ત્યાં રોડ, ROAD, રોડ. અથવા અહીં તમારી પાસે બીજો ઓપ્શન છે ટ્રેન. તમે સ્પેલિંગ આડાવડા ગોઠવેલા છે અક્ષરોમાં, તમારે તેને સાચા ક્રમમાં ગોઠવવાના છે, TRAIN, ટ્રેન. પછી તમારી પાસે અહીંયા આવે છે TAPE, ટેપ રેકોર્ડર, RECODER, ટેપ રેકોર્ડર. અને પછી તમારી પાસે ત્યાં આવે છે CCKOL, એના ઉપરથી તમારી પાસે ત્યાં સ્પેલિંગ કયો બનશે? ક્લોક, ઘડિયાળ. તો 4 તમારી પાસે અંદર ઓપ્શન છે, તમારી પાસે 4 ઉખાણા છે, તો તમારે ત્યાં યોગ્ય શબ્દ જે છે આમાંથી પૂછવાનો, મીન્સ કે તમારે મૂકવાનો રહેશે, અને ઉખાણા જે છે કોયડાનો તમારે જવાબ લાવવાનો છે કે જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં જે પૂરું થાય છે, અને એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ, અને તમારા સુંદર મજાના ઘરમાં તે પોતે રહે છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો તમે ત્યાં ક્લોક કહી શકો છો, ઘડિયાળ. જો ઘડિયાળ જે છે પોતે ઘરમાં હોઈ શકે છે. બીજું તમારી પાસે એવું થાય કે ટેપ રેકોર્ડર, તો ટેપ રેકોર્ડર જે છે તમારે બીજા ઓપ્શનમાં આવી જશે અહીંયા. હવે ટ્રેન જે છે તો અહીંયા તમારી પાસે છે રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે, વોટ ઇઝ ઇટ? તો ટ્રેન છે ને અહીંયા આપણી પાસે આવી જાય છે રોડ. તો આ જવાબ તમારો પ્રથમ ત્યાં આવી જશે, ROAD, રોડ. તમે રોડ જે છે એ લખશો આ રીતે, ROAD, રોડ. અહીંયા તમને આપેલા છે વિકલ્પો, તમારે તેને સાચા સ્પેલિંગ જે છે તેના તમારે પ્રથમ ક્રમમાં ગોઠવી દેવાના છે. બીજું એક્ટિવિટી 4 જે છે આપણી માટે તે છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ, લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલન્ટલી. તમારા શિક્ષક જે છે તમારા માટે આ પાઠનું વાંચન કરશે અને તમારે શાંતિથી સાંભળવાનું છે અને પછી તમારે શાંતિથી તે વાંચવાનું છે. ગઈકાલે આપણે જણાવ્યા પ્રમાણે આપણે ગુજરાતી બને એટલું ઓછું કરીશું, એટલે ધ્યાન રાખશું ખાસ કે આપણને જેટલું પણ વાંચનનો પ્રયત્ન થાય એટલો વાંચનનો પ્રયત્ન કરવાનો છે. અને અંગ્રેજીના લાગતા કોઈ પણ અઘરા જે સ્પેલિંગ્સ છે એ તમારે નોટ ડાઉન કરી લેવાના છે. બીજું કે આ વિડીયોની સાથે તમને બીજા અન્ય વિડીયો લિંક પણ સાથે આપી છે, જેમાં તમને આ સમગ્ર યુનિટ જે છે એ અંગ્રેજી અને હિન્દી તેમજ ગુજરાતી ભાષામાં સમજાવેલું પણ છે. એટલે તમે પ્રથમ આ જોઈ લેશો અને ત્યાર પછી તમે તે પણ જોશો તો તમને ખ્યાલ આવશે કે સમગ્ર યુનિટમાં તમને શું કહેવા માંગે છે. વિકાસ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય we have the 4th annual Smart Student of the School contest. Our English teacher, Mr. Parmar, is the host of this competition, and with him, the scorer is Mr. Bright, his own laptop. Our principal, Mr. Sharma, is the expert. Today, we have 9 contestants. They have computer screens in front of them. All of us are eagerly awaiting the start, so let's not waste time. Mr. Parmar. Thank you, Vikas. Hi everyone, welcome again, and all the best to the participants, contestants. Thank you, sir. Mr. Parmar. The first round is fast finger first round. Okay, ready?
I will give you a question on your computer. You will get maximum 7 seconds. The contestants with the quickest finger will come to the smart seat. Your time starts now. Arrange the following words in correct order. Make a sentence. A. Best. B. Friends. C. Trees. D. Our. E. Our. Contestants select their answers. The correct order is C, D, E, A, B. Trees are our best friends. Mr. Parmar, okay, the time is up. Let's see who is the quickest. And she is Nandita Gosai. She took only 3 seconds. Welcome, Nandita. Come to the smart seat. Nandita, oh, thank you, sir. I'm so lucky. Mr. Parmar, are you ready? Nandita, yes, sir, but I want to say something. Mr. Parmar, yeah, sure. Nandita, sir, last year I tried hard but could not reach here. Could not reach here. Mr. Parmar, right, you have got a chance. Okay, now let's have the rules. I will ask you 6 questions. Each correct answer will bring you a gift and 6 correct answer will get you a scholarship. You will get rupees 200 every month. Here is Miss Tick Tick. It will give you only 1 minute for the first 3 questions. There are 3 helplines. You can use any 2 of them. Ready? The first helpline is Hello Help. The second is experts advice and the third is student support. Nandita, yes sir. Mr. Parmar, the first questions on your screen is who wrote the poem Gram Mata? Here are the options. Karshandas Manek, Kalapi, Umashankar Joshi, D. Premanand. Nandita, sir, it is B. Kalapi. Mr. Parmar, are you sure? Nandita, yes sir. Mr. Parmar, is it your final fix? Nandita, yes sir. Mr. Parmar, so let's see Mr. Bright, please show the right answer. And computer shows the right answer. And yes, you are right. It is B. You win the first gift. Kalapi wrote his Gujarati poem. Mr. Parmar. Now the second question. Which sea touches Gujarat? The Arabian Sea, the Aral Sea, the Red Sea, the Yellow Sea. Nandita, oh, I am confused. It may be either B or C. Mr. Parmar, Miss Tick Tick is going fast. If you are not sure, you have helplines. Nandita, yes sir, helpline please. I want to take Hello Help. I want to call my auntie. Mr. Parmar, okay. Miss Tick Tick, please stop. Nandita dial the number. Nandita dials the number. Nandita, hello auntie. Auntie, yes. Nandita, hello auntie. I am Nandita. I am participating in the Smart Student of School contest. I want your help. I am at second question and I have only 1 minute. My time will start when I start to ask you the question, okay? Auntie, okay Nandu, I am ready. Tell me. Nandita, which sea touches Gujarat? A. Arabian Sea, B. The Aral Sea, C. The Red Sea or D. The Yellow Sea? Auntie, I think it's A or B. Nandita, fast auntie, fast. Auntie, okay, you have to choose A and phone cuts. Nandita, oh, I think auntie puts traits on option A. Mr. Parmar, Miss Tick Tick is going. Give me your final fix. Nandita, sir, my final fix is A. Mr. Parmar, okay, let's ask Mr. Bright. Computer shows answer. And yes, your auntie is right. You win another gift. Nandita, oh, I can't believe this. Thank you, sir. Thank you, auntie. Mr. Parmar, okay, Nandita, keep it up. Now, this is the third question. After this,
Miss Tick Tick will not disturb you. Okay, let's see. The amount of water flowing into tank doubles every minute. The tank is full in an hour. When was the tank half full? A. 58 minutes, 30 minutes, 59 minutes or 31 minutes. Nandita, I know the answer. It is C. 59 minutes. Mr. Parmar, yes, you are quite right. Nandita, you win another gift. Now you are free from Miss Tick Tick. I want to say something about you to the audience. Nandita is a good player of hockey. She won the Player of the Match award in the last inter-school hockey tournament. Let's clap for that. Nandita, thank you, sir. Mr. Mehta, okay, let's go on. The question is, which gas do trees breathe in? Oxygen, carbon dioxide, nitrogen or methane? Nandita, I think it is B. Mr. Parmar, is that your final answer? Nandita, yes sir, I want to go with option B. Mr. Parmar, let's see. Oops, this is a wrong answer. You lost the game. The correct answer is A. Oxygen. Nandita, oh. Mr. Parmar, don't worry. Well played, Nandita. Take your seat. Now other contestants, keep your fingers on the buzzer. Here comes the next question for fast finger first round. વિદ્યાર્થી મિત્રો, આ સાથે તમારા યુનિટની અંદર જે વાત કરી છે કોણ બનેગા કરોડપતિના જેવી જે એક રમત છે અહીંયા જે શાળામાં રમાતી હોય છે, સૌથી ઝડપી કોણ જવાબ આપે છે તેના આધારે તો યુનિટનું આપણે વાંચન કરશું અને વાંચન કર્યા પછી તમને જણાતા કોઈપણ અઘરા સ્પેલિંગ જે છે એ તમે નોટ ડાઉન કરી લેશો, અંડરલાઇન કરી લેશો, જેથી તમારે સ્પેલિંગ જે છે તેનો અર્થ ઉચ્ચાર જાણી શકાય. ઉપરાંત પાઠનું વાંચન કરશો એટલે તમને અંગ્રેજીની અંદર જે ગડમથલ ચાલતી હોય કે નથી આવડતું, ડિફિકલ્ટ છે, એ તમારા મનમાંથી હાવ દૂર થઈ જશે. અને વિડીયો તમે જોતી વખતે ઇયરફોન જો યુઝ કરતા હો તો ઇયરફોનની સાથે મારી સાથે પણ મનમાં બોલવાનું રાખવાનું, જેથી તમને અંગ્રેજી જે છે વાંચતા લખતા અને બોલતા કડકડાટ આવડી જશે. સાથે તમને વિડીયો લિંક જે આપેલી છે તે પણ જોવાનું ન ચૂકશો અને કોઈ પણ સવાલ હોય ચોક્કસથી મને વોટ્સએપ કે કોમેન્ટ કરી દેશો.